નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા 10 વર્ષથી ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના દિલમાં પ્રશ્ન બનીને બેઠો છે। મિત્રો, વર્ષો સુધી રજૂઆતો કરવામાં આવી, અરજીઓ લખવામાં આવી અને કેટલીક વાર તો આંદોલનો પણ કરવા પડ્યા, પરંતુ હવે સરકાર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારવામાં આવી હોવાના સંકેતો મળી રહ્યા છે। મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ લાભ કોને મળશે, ક્યારે મળશે અને ખાસ કરીને જાન્યુઆરી 2026 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓનું શું થશે? આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે એકદમ સરળ ભાષામાં, પુરાવા સાથે અને વ્યવસ્થિત રીતે સમજવાના છીએ। એટલે મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવાનો છું જે બીજે ક્યાંય નહીં મળે। મિત્રો, આગળ વધતા પહેલાં એક નમ્ર વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે દિવસ રાત મહેનત કરીને સરકારી પરિપત્રો, નોટિફિકેશન અને વિશ્વસનીય માહિતી આધારે તમારા માટે વિડીયોઝ તૈયાર કરીએ છીએ। વિડીયોને એક લાઇક કરજો તો અમારી મહેનતને સાચું પ્રોત્સાહન મળશે અને અમે વધુ સારા વિડીયો બનાવી શકશું। તો મિત્રો, હવે સીધા મુદ્દા પર આવીએ। ગુજરાત રાજ્યના પેન્શનરોની જે 10 વર્ષની જૂની માંગણીઓ હતી તેમાં 3 મુખ્ય માંગણીઓ હતી, જેમાં પહેલી માંગણી હતી કે નવા પગાર પંચના લાભ પેન્શનરોને પણ સમાન રીતે અને સંપૂર્ણ રીતે મળવા જોઈએ। ઘણી વખત એવું બને છે કે નોકરીમાં રહેલા કર્મચારીઓને તો તરત લાભ મળે, પરંતુ પેન્શનરોને વિલંબ થાય છે અથવા અપૂરતા પ્રમાણમાં લાભ મળે છે। આ એક પ્રકારનો અન્યાય છે અને પેન્શનરોએ આ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। મિત્રો, બીજી મહત્ત્વની માંગણી હતી કે નિવૃત્તિની તારીખના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થવો જોઈએ નહીં। કલ્પના કરો કે 2 કર્મચારીઓ છે, એક 30 ડિસેમ્બર 2025ના રોજ નિવૃત્ત થાય છે અને બીજો 2 જાન્યુઆરી 2026ના રોજ નિવૃત્ત થાય છે। બંને એક જ વિભાગમાં કામ કરતા હતા, પરંતુ માત્ર 2-3 દિવસના તફાવતને કારણે જો એકને નવા પગાર પંચનો લાભ મળે અને બીજાને ન મળે તો આ કેટલું મોટું અન્યાય થાય। આ જ કારણસર પેન્શનરોએ માગણી કરી હતી કે નિવૃત્તિની તારીખને ધ્યાનમાં લીધા વગર બધાને સરખો લાભ મળવો જોઈએ। અને મિત્રો, ત્રીજી અગત્યની મહત્ત્વની માંગણી હતી કે પગાર પંચના અમલમાં જો કોઈ કારણસર વિલંબ થાય તો એરિયર્સ એટલે કે બાકી રહેલી રકમ સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવવી જોઈએ। આ 3 મુદ્દા છેલ્લા ઘણા વર્ષોથી પેન્શનરો માટે ચિંતા અને અસંતોષનું કારણ બન્યા હતા। હવે મિત્રો, આપણે વાત કરીએ સૌથી મોટા પ્રશ્નની, જે છે 8મો પગાર પંચ। દેશભરના 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મો પગાર પંચ માત્ર પગાર વધારાનો મુદ્દો નથી, પરંતુ જીવનની સુરક્ષા સાથે જોડાયેલો પ્રશ્ન છે। છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી કેવી રીતે વધી છે તે તમે બધા જાણો છો। જે વસ્તુ 5 વર્ષ પહેલાં 100 રૂપિયામાં મળતી હતી તે આજે 150-200 રૂપિયામાં મળે છે। ઘરનું ભાડું વધ્યું છે, વીજ બિલ વધ્યું છે, બાળકોના ભણતરના ખર્ચો વધ્યા છે। એવામાં પગારમાં વધારો અતિ આવશ્યક છે। મિત્રો, હવે કેટલીક મહત્ત્વની તારીખો સમજીએ તો 7મા પગાર પંચનો કાર્યકાળ ડિસેમ્બર 2025 સુધીનો છે। સરકારી નિયમ મુજબ 7મું પગાર પંચ પૂર્ણ થયા પછી તરત જ નવા પગાર પંચનો અમલ શરૂ થવો જોઈએ। આથી 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે। આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ તારીખ છે મિત્રો, આ તારીખ તમે યાદ રાખજો। પરંતુ મિત્રો, વાસ્તવિકતા શું છે? તો આપણે સૌ જાણીએ છીએ કે પગાર પંચનો અહેવાલ તૈયાર થવામાં અને સરકાર દ્વારા મંજૂરી આપવામાં સમય લાગે છે। અગાઉના અનુભવ પરથી જો વાત કરીએ તો પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવામાં અંદાજે 18 મહિના લાગે છે અને તેને અમલમાં મૂકવામાં વધારાના 6 મહિના લાગી શકે છે। એટલે કુલ મળીને 2 વર્ષ સુધીનો વિલંબ શક્ય છે। હવે અહીંથી જ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે જો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે, પરંતુ વાસ્તવમાં તેનો અમલ 2027 કે પછી 2028માં થાય તો આ સમયગાળા દરમિયાન નિવૃત્ત થનારા કર્મચારીઓનું શું થશે? શું તેમને નવા પગાર પંચનો લાભ મળશે કે નહીં?
મિત્રો, આ પ્રશ્ન આજે લાખો કર્મચારીઓના મનમાં છે અને આ અત્યંત મહત્ત્વનો પ્રશ્ન છે. હવે મિત્રો, આ પ્રશ્નનો જવાબ સમજવા માટે આપણે એક મહત્ત્વની વાત સમજવી પડશે. સામાન્ય રીતે પગાર પંચનો અમલ પાછલી તારીખથી થાય છે, જેને અંગ્રેજીમાં રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ કહેવાય છે. આનો અર્થ એ થાય છે કે જો પગાર પંચ મોડું લાગુ થાય તો પણ કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ એરિયર્સ તરીકે ચૂકવવામાં આવે છે. આને આપણે એક ઉદાહરણથી સમજીએ તો ધારો કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે, પરંતુ વાસ્તવમાં સરકાર તેને 1 જાન્યુઆરી 2028ના રોજ અમલમાં મૂકે છે. હવે જ્યારે 2028માં આ પગાર પંચ અમલમાં આવે ત્યારે સરકાર એમ નહીં કહે કે આજથી જ આગળનો નવો પગાર લાગુ પડશે. ના મિત્રો, સરકાર કહેશે કે આ નવો પગાર 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે, ભલે તેની જાહેરાત 2028માં થઈ હોય. તો મિત્રો, 1 જાન્યુઆરી 2026થી લઈને 1 જાન્યુઆરી 2028 સુધી એટલે કે પૂરા 2 વર્ષ સુધી જે પગાર અને લાભો મળવાના હતા પરંતુ મળ્યા ન હતા તે બધા કર્મચારીઓ અને પેન્શનરોને બાકી રકમ તરીકે ચૂકવવામાં આવે છે. એટલે જો કોઈ કર્મચારી 1 જાન્યુઆરી 2026 પછી નિવૃત્ત થાય છે તો તેને નવા પગાર પંચના આધારે પેન્શન ગણતરી થવાની સંપૂર્ણ શક્યતા છે. મિત્રો, અગાઉના 6ઠા અને 7મા પગાર પંચના અનુભવ પરથી એવું સ્પષ્ટ થાય છે કે સરકાર નિવૃત્તિની તારીખના આધારે ભેદભાવ કરતી નથી. હાલ સરકાર તરફથી આ બાબતે સ્પષ્ટ લેખિત જાહેરાત આવી નથી, પરંતુ અગાઉના અનુભવ ઘણા સકારાત્મક છે. એટલે મિત્રો, જાન્યુઆરી 2026 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ 8મા પગાર પંચનો લાભ મળવાની સંભાવના ખૂબ જ મજબૂત છે. મિત્રો, હવે વાત કરીએ પગાર વધારાની. તો 8મા પગાર પંચમાં પગાર કેટલો વધશે એ સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે. ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાંક છે જે કર્મચારીના વર્તમાન મૂળ પગાર સાથે ગુણાકાર કરવામાં આવે છે. મિત્રો, 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતું અને 7મા પગાર પંચમાં તે વધીને 2.57 થયું હતું. હાલ મિત્રો, મળતી માહિતી મુજબ 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.92થી લઈને 2.86 વચ્ચે હોઈ શકે છે. હવે મિત્રો, આને એક ઉદાહરણથી સમજીએ તો જો કોઈ કર્મચારીનો હાલનો મૂળ પગાર 20,000 રૂપિયા છે તો 1.92 ફિટમેન્ટ ફેક્ટર મુજબ નવો મૂળ પગાર થશે લગભગ 38,400 રૂપિયા. એટલે કે મૂળ પગારમાં જ 18,400 રૂપિયાનો વધારો થશે. અને જો 2.86 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો એ જ 20,000 રૂપિયાનો પગાર વધીને થશે લગભગ 57,200 રૂપિયા. હા મિત્રો, 57,200 રૂપિયા. આનો અર્થ એ થયો કે મૂળ પગારમાં જ 37,200 રૂપિયાનો વધારો થશે. તમે જાતે વિચાર કરો મિત્રો, જો તમારો હાલનો મૂળ પગાર 30,000 રૂપિયા હોય તો 2.86 ફિટમેન્ટ ફેક્ટરે તે વધીને 85,800 રૂપિયા થશે. અને યાદ રાખજો, આ વધારો માત્ર મૂળ પગારમાં નથી. મૂળ પગાર વધે તો તેની સાથે સાથે મોંઘવારી ભથ્થું પણ વધે છે, મકાન ભાડું ભથ્થું વધે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે પેન્શન, ગ્રેજ્યુઇટી અને અન્ય તમામ લાભોમાં પણ સીધી અસર થાય છે. કારણ કે પેન્શનની ગણતરી તમારા છેલ્લા 10 મહિનાના સરેરાશ મૂળ પગારના 50%ના આધારે થાય છે. તો જો તમારો મૂળ પગાર વધ્યો હોય તો તમારી પેન્શન પણ વધશે. એટલે મિત્રો, 8મો પગાર પંચ માત્ર નોકરીમાં રહેલા કર્મચારીઓ માટે જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો માટે પણ જીવન બદલી નાખનાર નિર્ણય સાબિત થઈ શકે છે. આથી જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોની 10 વર્ષ જૂની માંગણીઓ હવે ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તેને સ્વીકારવામાં આવી હોવાના સંકેતો મળી રહ્યા છે. મિત્રો, અંતમાં એટલું જ કહું કે હજુ સંપૂર્ણ સ્પષ્ટતા આવવાની બાકી છે, પરંતુ હાલ મળતા સંકેતો પેન્શનરો માટે ખૂબ જ સકારાત્મક છે. જેમ જ સરકાર તરફથી કોઈ સત્તાવાર પરિપત્ર અથવા તો જાહેરાત આવશે તેની સાચી અને સ્પષ્ટ માહિતી સૌથી પહેલાં તમને પેન્શન ગુજરાત ચેનલ પર મળશે. અમે હંમેશા તમારી સાથે જ છીએ અને તમારા હકોની લડત માટે તમને સાચી માહિતી આપવાનું કામ કરી રહ્યા છીએ. મિત્રો, આજની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી લેજો. બેલ આઇકન પણ દબાવી દેજો જેથી
જ્યારે પણ નવી માહિતી આવે ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળી જાય. આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેમને પણ આ મહત્ત્વની માહિતી મળી રહે. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી તમામ કર્મચારી મિત્રો અને પેન્શનરોને જય હિન્દ, વંદે માતરમ.